15મી ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત માટે એક નવું વિઝન આપ્યું છે, સપ્તધારા. એટલે કે ઇન્ડિયાના ગ્રોથના 7 મેજર સ્ટ્રીમ્સ: મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, ગ્રીન એન્ડ બ્લુ ઇકોનોમી અને સોફ્ટ પાવર. આ 7 સ્ટ્રીમ સાંભળતા જ મારી નજર નેચરલી એક જ જગ્યા પર અટકી, એ છે ગ્રીન એન્ડ બ્લુ ઇકોનોમી પર. કારણ કે આ જ સેક્ટરમાં આપણે રોજ કામ કરીએ છીએ: સોલાર, વિન્ડ, ગ્રીન હાઇડ્રોજન, બાયો એનર્જી એન્ડ એનર્જી સ્ટોરેજ. પણ હવે વાત ફક્ત ક્લીન એનર્જીની નથી. ઇન્ડિયા માટે ઇન્વેસ્ટમેન્ટ, જોબ્સ, મેન્યુફેક્ચરિંગ અને એનર્જી સિક્યોરિટીની મોટી ઓપોર્ચ્યુનિટી છે. અને આ સપ્તધારાની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત મને એ લાગી કે ઇન્ડિયાની નેક્સ્ટ ગ્રોથ સ્ટોરી ફક્ત એક જ સેક્ટર પર ડિપેન્ડન્ટ નથી. આ બધા જ સેક્ટર એકબીજા સાથે કનેક્ટેડ હશે અને ગ્રીન એનર્જી એની સૌથી ઇમ્પોર્ટન્ટ લિંક હશે. એટલે 15મી ઓગસ્ટે મને ફરીથી એક વાત રિયલાઇઝ થઈ કે આપણે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ફક્ત પ્રોજેક્ટ્સ નથી બનાવી રહ્યા, ઇન્ડિયાના ગ્રોથ એન્જિનનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની રહ્યા છીએ. આવી જ રિન્યુએબલ એનર્જીની ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશનને જાણવા માટે આજે જ મારા પેજને ફોલો કરો.